जय श्री कृष्ण मित्रों। अंतर અને ઊંચાઈ અથવા તો ત્રિકોણમિતીય વિધેયોના ઉપયોગો, ત્રિકોણમિતિનો ઉપયોગ। હવે આ ચેપ્ટરની અંદર આપણે લાસ્ટ લેક્ચરમાં 5 દાખલા જોયા હતા। આજે ટેક્સ્ટબુકના અમુક દાખલા વધારાના આપણે કરીએ આગળ। સૌથી પહેલો એક ગયા વખતે મેં દાખલા નંબર 3 નહોતો કરાયો, ત્યાંથી ચાલુ કરીએ આપણે કે ત્રીજો દાખલો જે છે એ શું કહેવા માગે છે। થર્ડ એક્ઝામ્પલ, હવે એની અંદર શું વાત કરી છે કે એક ઠેકેદાર બાળકોને રમવા માટે બગીચામાં 2 લપસણી લગાવવાની છે। હવે લપસણી એટલે તમને ખ્યાલ હશે કે ભાઈ આવી રીતનું કંઈક થતું હોય કે એક સ્ટેન્ડ હોય જ્યાંથી આપણે ચડતા હોઈએ છીએ, એ આમ પણ હોઈ શકે, પણ લપસણી જે છે એ આવી રીતે આમ ક્રોસ કરેલી હોય, બરાબર? બધાએ નાનપણમાં ખાધી જ હોય। તો આ એક લપસણી છે અને એક બીજી લપસણી છે 1 થી 5 વર્ષથી ઓછી વયના બાળકો માટે છે। આ જમીનથી ઉપરનો છેડો 1.5 મીટર, હવે આ જમીન અને આ ઉપરનો છેડો 1.5 મીટર દૂર રહે એ રીતે એને લગાડેલી છે। જમીન સાથે 30 અંશનો ખૂણો બનાવે છે, એટલે આ જે ખૂણાનું માપ છે એ કેટલો ડિગ્રી છે? 30 ડિગ્રી છે। આવો એક લપસણી છે આપણી પાસે, બરાબર? પછી કીધું છે કે તેનાથી વધુ ઉંમરના બાળકો, મારા તમારા જેવાને શોખ ઘણીવાર જાગે, તો એના માટે થોડીક મોટી લપસણી કે ભાઈ તમે સહન કરી શકો અને લપસણી તમને સહન કરી શકે એવી એક લપસણી એને બનાવવાની છે કે જમીનથી એની ઊંચાઈ 3 મીટર છે। એટલે આ જમીનથી ઊંચાઈ 3 મીટર છે। આ જે ખૂણો છે એ ખૂણાનું માપ છે 60 અંશ। હવે આપણે જે જોવાનું છે એ બંને લપસણીની ઊંચાઈ, બરાબર? આ લપસણી જે છે એ કેટલી છે લંબાઈમાં, એના વિશે આપણે ચર્ચા કરવાની છે, બરાબર? એટલે આપણે જુઓ તો બંનેમાં આપણે કર્ણ શોધવાનો છે, બરાબર? આ કાટખૂણો છે તો કાટખૂણાની સામેની બાજુ કર્ણ જોવાની છે। સૌથી પહેલી વસ્તુ કે અહીંયા AB બરાબર 1.5 મીટર છે, AC એ છે લપસણી જેમાં લપસવાનું છે આપણે, અને ખૂણો ACB બરાબર 30 અંશ છે। હવે આ ખૂણાની સામેની બાજુ આપેલી છે ને આપણે કર્ણ મેળવવો છે, તો આપણે ત્રિકોણ ABCમાં સાઇન માપનું ઉપયોગ કરશું, બરાબર? કારણ કે સાઇન એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, તો સાઇન 30 સામેની બાજુ મારા માટે છે AB અને કર્ણ આપેલો છે AC। સાઇન 30ની કિંમત મને ખબર છે 1/2, AB એટલે છે 1.5 અને AC આપણે મેળવવું છે, તો AC બરાબર 1.5 × 2, તો AC એટલે 3 મીટર। એટલે આ જે એક નિશાની જે છે એ 3 મીટરની લંબાઈવાળી છે। હવે આ મોટા માટે છે એટલે ખૂણો વધારે કર્યો, એટલે કેવું હતું આમાં સ્લોપ આમ વધારે હતો, આમ સરળતાથી બીક વગર બાળક લપસણી ખાઈ શકે। મોટાને તો વધારે સારી રીતે ખાઈ શકો, એટલે આમ ઊભો રાખ્યો કે સીધો જાતું નીચે। વોટર પાર્કની અંદર તો 2-3 પ્રકારનું હોય, એક આમ ધીમે ધીમે લઈ જાય ને પછી જેને વધારે પડતા સાહસિક હોય ને એને આમ સીધી ઉતારે, બરાબર? તો એવી એક આ લપસણી છે। હવે એની અંદર ABનું માપ તમને આપેલું છે 3 મીટર, AC એટલે લપસણી છે, અને ખૂણો ACB બરાબર 60 ડિગ્રી તમને આપેલો છે। હવે આપણે એની અંદર પણ AC શોધવું છે, એટલે સામેની બાજુ આપેલી છે કર્ણ શોધવાનો છે। તો અહીંયા પણ ત્રિકોણ ABCમાં આપણે સાઇનનો જ ઉપયોગ કરશું। સાઇન 60 = AB છેદમાં કર્ણ એટલે AC। સાઇન 60ની કિંમત છે √3/2। AB એટલે તમારી પાસે માપ આપેલું છે 3 મીટર, AC શોધવું છે, તો AC ને કરતા બનાવી તો આ આવશે 3 × 2 છેદમાં √3। એક √3 કેન્સલ કરી દો તો AC એટલે તમને મળશે 2√3। તો આ જે લપસણી છે એની લંબાઈ 2√3 મીટર આવશે। ક્લિયર? પછી ચોથો અને પાંચમો પ્રશ્ન છે આપણે કરી ગયા છીએ, બરાબર? એટલે હું છઠ્ઠા પ્રશ્ન ઉપર વાત કરું। છઠ્ઠા પ્રશ્નની અંદર એવું કીધું છે કે 1.5 મીટર ઊંચાઈ ધરાવતો એક છોકરો
ચાલો હવે આજે એક જમીન છે, બરાબર. સ્વાભાવિક છે કોઈ પણ વ્યક્તિ જમીન ઉપર જ ઊભો હોય. આ 1.5 મીટર લંબાઈનો એક છોકરો છે, આ 1.5 મીટર, બરાબર. છોકરો દોરવાની જરૂર નથી. એક 30 મીટર ઊંચી ઇમારતથી કોઈક અંતરે આવેલો છે. અહીંયા એક ઇમારત છે, કેટલા મીટર ઊંચી છે? આ આખી ઇમારતની માપ 30 મીટર છે, બરાબર. કોઈક અંતરે આવેલો છે, ચોક્કસ અંતર આપણને નથી કીધું. આ ઇમારત તરફ ચાલવાનું કરે તો કેટલાક સમય પછી તેની આંખથી ઇમારતની ટોચનો ઉચ્છેદ કોણ 30 અંશથી વધીને 60 અંશ થાય છે. એનો મતલબ કે અત્યારે જે ઊભો છે હવે આ ઇમારતને જોવે છે. હવે સમજો, આ છે ને, આ વ્યક્તિ, આ ઊંચાઈ આપેલી છે એટલે આપણે નીચેથી નહીં ગણી શકીએ. તો ઊંચાઈ એટલે અહીંયાથી જોવે તો આ એનું સમક્ષિતિજ કિરણ થઈ ગયું, બરાબર. આ કયું થઈ ગયું? એનું સમક્ષિતિજ કિરણ થઈ ગયું. જો તો સમક્ષિતિજ કિરણ અને દ્રષ્ટિ કિરણ, આ ભાગ દ્રષ્ટિ કિરણમાં આવશે. એની વચ્ચેનો ખૂણો ઉચ્છેદ કોણ થાય એટલે આ તમને એવું કીધું છે કે આ 30 અંશનો છે. પછી ચાલે છે થોડુંક, ચાલતો ચાલતો એ ક્યાં આવી ગયો? સપોઝ એ અહીંયા આવી ગયો છે હાઈટમાં, અને ત્યાંથી ફરી પાછું જોવે છે તો એ 60 થઈ જાય છે. એટલે 30થી વધીને 60 થઈ ગયું. આ અહીંયા સીધું કર્યું તો આ જે ખૂણો મળ્યો એ કેટલા અંશનો મળ્યો? એને 60 અંશનો ખૂણો મળ્યો. ઉધરસ આવી છે, કોરોના નથી હો, ચિંતા નહીં કરતા. 30થી વધીને 60 થાય તો કેટલું અંતર ચાલ્યો હશે? એટલે આ જે ડિસ્ટન્સ છે એ એને કેટલું કાપ્યું હશે એ આપણે મેળવવાનું રહે, બરાબર. સૌથી પહેલી વસ્તુ અહીંયા આ એ, આ બી, આ સી, આ ડી, અને આને હું ઈ નામ આપું છું. મારે આને નામ આપવાની જરૂર નથી. શું કામ? હમણાં વાત કરી લઈએ. પહેલું તો આ 1.5 મીટર છે આટલો ભાગ, આને નામ આપી દી ચાલો એફ. તો એ એફ અને સીઈ સમાન થાય, જો, બરાબર. કારણ કે કેવું હશે? સીધું સમક્ષિતિજ કિરણ એટલે ડાયરેક્ટ એકદમ પેરેલલ કિરણ હોય. તો એનો મતલબ કે આ ભાગ થઈ જશે 1.5 મીટર. આ કેટલું છે? 1.5 મીટર. હવે આપણો જે ત્રિકોણ બને છે એ ત્રિકોણની અંદર માત્ર આટલો ભાગ આવે છે. જો અહીંયા બે ત્રિકોણ બનશે પણ બંને કાટકોણ જોવાના છે આપણે, બરાબર. અહીંયા કયા ત્રિકોણની વાત કરશું? કાટકોણ ત્રિકોણ. એટલે જે ત્રિકોણ, દાખલા તરીકે એક ત્રિકોણ આવશે બી સી ડી, બી સી ડી, બરાબર. અને એક ત્રિકોણ આવશે એ સી ડી. આ ત્રિકોણ પણ થાય પણ આ કાટકોણ ન થાય. આપણે તો કાટકોણ ત્રિકોણની વાત કરવાની, એટલે એક ત્રિકોણ આવશે એ સી ડી. આ બંનેની અંદર જે વાત કરશું એ આપણે સીડીની કરશું. આ આખી લંબાઈ છે 30 મીટર. તો પહેલાં તો સીડી મેળવવું હોય તો આપણી પાસે કંઈક આવું છે કે ઈડી બરાબર સીડી વત્તા સીઈ. આ ઈડી આપી દીધેલું છે 30 મીટર, સીડી ખબર નથી, અને સીઈ છે 1.5 મીટર. આને બાદ કરી દો તો આ તમને મળશે 28.5 મીટર. કોણ આવ્યું? સીડી. આ આવ્યું 28.5 મીટર. જો આકૃતિ સમજજો, બરાબર. જો તમે ફિગર નહીં કન્સન્ટ્રેટ કરી શકો તો તમારા માટે આ દાખલો 0 થઈ જશે. હવે આપણે જે શોધવાનું છે આટલો ભાગ શોધવાનો છે, એ થી લઈને બી સુધીનો, બરાબર. તો અહીંયા બે ત્રિકોણ છે. હવે જ્યારે પણ આવા બે ત્રિકોણના દાખલા હોય ત્યારે એમાં કોઈ એક બાજુ કોમન હશે. દાખલા તરીકે હું અહીંયા બંને ત્રિકોણ લખું છું. પહેલો ત્રિકોણ છે બી સી ડી, બી સી ડી, બરાબર. આ બ્લુ ડોટ વાળો, બરાબર. અને એક આખો છે, હવે એમાં ડોટ નહીં કરું કારણ કે ભેગું થઈ જશે. એ સી ડી, બરાબર. આ બે ત્રિકોણ પહેલા તો જુદા પાડો. આ બંને ત્રિકોણની અંદર એક બાજુ કોમન હશે. અહીંયા કઈ છે? સીડી. આપણા માટે ટર્નિંગ પોઈન્ટ અથવા તો એમ કે હિન્ટ છે. હવે 1 બાય 1 બંને ત્રિકોણની ચર્ચા કરી લઈએ. હવે આ દ્રષ્ટિ કિરણ છે બંને, એટલે એના માટે આપણે કાંઈ શોધવાનું નથી. એટલે જે આવશે સામેની બાજુ ને પાસેની બાજુ બે વસ્તુ વિશે વાત કરશો.
તો સૌથી પહેલાં ત્રિકોણ BCDમાં વાત કરીએ તો BCD એટલે આ tan 60 વાળો ખૂણો, તો tan 60 ઇઝ ઇક્વલ ટુ આ ખૂણાની સામેની બાજુ થાય CD, પાસેની બાજુ આવશે BC. tan 60 ની કિંમત છે √3, CD તમને આપેલું છે 28.5 છેદમાં BC. BC ક્રોસ કરો તો આ આવશે 28.5 છેદમાં √3. આ દાખલો થોડો કોન્ટ્રોવર્સી વાળો છે, બે રીતે ગણી શકાય છે. હું તમને બેઝિક વસ્તુથી લઈ જાઉં છું. ઘણા આમાં આ ભાગ જે છે ને એને નીચેથી જ ગણાય છે, 1.5 મીટરનું કંઈ ગણતા નથી. ખરેખર ટેક્સની આ જો ટેક્સમાં જવાબ એ રીતે આપ્યો હોય એની ભૂલ કહેવાય. જ્યારે તમે એની હાઇટ આપેલી છે ત્યારે એ કન્સિડર કરવી પડે અહીંયાથી બાદ કરવામાં. એટલે પહેલું મને મળી ગયું BC, બરાબર. BC એટલે કેટલો ભાગ છે? આટલો ભાગ. પણ મારે એ જોતો નથી, મારે શું જોતું છે? AB. હવે હું આખા ત્રિકોણની વાત કરું છું. આખો ત્રિકોણ કયો છે? ACD. ACDની અંદર જે ખૂણો છે કયો છે? tan 30 છે. સામેની બાજુ છે CD અને પાસેની બાજુ આખી બાજુ આવશે કઈ આવશે? AC. tan 30 ની કિંમત છે 1/√3. CD એટલે છે 28.5 છેદમાં AC. તો AC ની માપ આવ્યું 28.5 ગુણ્યા √3. બરાબર. હવે આ બે માપનો ઉપયોગ કઈ રીતે કરશું? તો કે આખી એટલે AC, પણ AC ને તમે બે ભાગમાં વહેંચી શકો છો. એક છે AB અને એક BC. એટલે AC ઇઝ ઇક્વલ ટુ થશે AB વત્તા BC. મારે અહીંયા BCનું માપ છે, ACનું માપ છે, એટલે 28.5 √3 બરાબર AB મને નથી ખબર, મારે એ મેળવવું છે. અને આ થશે 28.5 છેદમાં √3. અને આ બાજુ લઈ લઈએ તો 28.5 √3 માઇનસ 28.5 ના છેદમાં √3 બરાબર AB. લસા લઈ લઈએ. √3 ગુણ્યા √3 એટલે 3 થયા. 3 ગુણ્યા 28 કરો એટલે 28 તેરી 84. 84 ને 85.5 આ આવશે 85.5 માઇનસ 28.5 છેદમાં √3 બરાબર AB. હવે આ બેની બાદબાકી કરીએ તો 0, 15માંથી 8 ગયા એટલે 7, 7માંથી 2 ગયા એટલે 5 ના છેદમાં √3 બરાબર AB. હવે આ જવાબ તમે અહીંયા પણ રાખી શકો છો અથવા તો √3 વડે ઉપર નીચે ગુણીને તમે આગળ કરી શકો છો. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ બાજુ જઈએ. 7મો દાખલો. 7મો દાખલો શું કહે છે કે જમીન પર આવેલા એક બિંદુથી 20 મીટર ઊંચી ઇમારતની ટોચ પર રહેલા સંચાર ટાવરના તળિયા અને છત એટલે કે એની ટોચ. હવે શું આખું વાત છે જો અહીંયા ધ્યાન આપજો ખાસ. આ એક ઇમારત છે અથવા તો મકાન છે એમ સમજી લો. હવે આ મકાન ઉપર એક ટાવર મૂકવામાં આવેલો છે. તમને ખબર છે કે હવે ઘણા બધા બિલ્ડિંગની ઉપર મોબાઈલના ટાવર મૂકવામાં આવે. તો અહીંયાથી એમ વિચારો કે આ અગાસી ઉપર આ એક ટાવર છે. જો આ શું છે? આ ટાવર છે. આટલો ભાગ ખાલી બ્લુ કલરનો છે. આ શું છે? ઇમારત છે. મકાન હોય, ઇમારત હોય, બિલ્ડિંગ હોય, જે કાંઈ શબ્દો વાપરો હોય. પછી તમને કીધું છે કે 20 મીટર ઊંચી ઇમારતની ટોચ ઉપર, એટલે આ ઇમારતની ટોચની ઊંચાઈ આપી દીધેલી છે 20 મીટર. એક ટાવર છે. આ ટાવરમાં જમીન પર રહેલા કોઈ બિંદુથી ટાવરના તળિયા અને ટોચના ઉત્છેદ કોણો. હવે જમીન પર એક બિંદુ એટલે સપોઝ આ જમીન પરનું એક બિંદુ છે. આ જમીન છે, અહીંયા એક બિંદુ છે. એના તળિયા એટલે અહીંયાથી એને તળિયું જોવામાં આવે. જો જમીનને થોડીક લંબાવી દઈએ અને તળિયા અને ટોચ એટલે આ ટાવરની ટોચ જોવામાં આવી. આ બંનેના ઉત્છેદ કોણ, એક નાનો ઉત્છેદ કોણ છે નાના ખૂણા માટે એ 45 છે. ઓબ્વિયસલી મોટો ખૂણો હોય એ મોટો જે આપ્યું છે માપ એના માટે 60 છે. ખ્યાલ આવી ગયો એટલું? તો ટાવરની ઊંચાઈ શોધો એટલે આટલા ભાગની ઊંચાઈ આપણે શોધવાની છે. જો આ A, આ B
આ સી અને આ ડી. હવે આની અંદર બે ત્રિકોણ થયા. એક ત્રિકોણ આ નાનો બી સી ડી કાટકોણ જ લેવાનો છે, એક એ સી ડી, જેની અંદર BC બરાબર 20 મીટર છે, એ દર્શાવે છે ઇમારત. પછી આખા ટાવર એટલે એસી, સોરી એબી એટલે ટાવરની ઊંચાઈ છે જે આપણે શોધવાની છે. હવે સપોઝ આપણે કરીએ કે ધારો કે ટાવરની ઊંચાઈ h છે. કેટલી છે? h મીટર છે. ચાલો આને આપણે ધારી લીધું h મીટર છે. સીડી એટલે વ્યક્તિ અને ઇમારત વચ્ચેનું અંતર. જે વ્યક્તિ જોવે છે ને એનું ઇમારતથી અંતર છે. એક ખૂણો છે BDC જે 45 ડિગ્રી છે અને એક ખૂણો છે ADC એ છે 60 ડિગ્રી. બે ત્રિકોણ છે. કયા બે ત્રિકોણ મેં તમને કીધા? એક ત્રિકોણ છે BCD અને બીજો ત્રિકોણ તમારી પાસે છે ACD. BCD કોમન બાજુ CD આવશે. જુઓ ACD આ બંનેમાં આવશે. જ્યારે પણ આવા દાખલા હોય કોમન બાજુનું માપ ન આપ્યું હોય ત્યારે આપણા માટે સહેલું છે. કઈ રીતે સમજો કે સપોઝ મેં BCD છે એના માટેનો ખૂણો કયો? BCD નાનો ત્રિકોણ છે. નાનો ત્રિકોણનો ખૂણો 45 ડિગ્રી છે, બરાબર? તો ટેનનો ઉપયોગ કરીએ કે ભાઈ ટેન 45, ટેન ખૂણો એટલે સામેની બાજુ, તો આ 45ની સામેની બાજુ BC અને પાસેની બાજુ CD. ક્લિયર? ટેન 45ની કિંમત 1. BC એટલે મને આપેલું છે 20 મીટર, CD નથી ખબર. હવે અહીંયા તો એક છે ને એટલે તમારા માટે સહેલું છે, પણ ધારો કે અહીંયા √3 હોય, 1/√3 હોય, તો હંમેશા એટલું યાદ રાખજો કોમન બાજુ હોય એને બંને ત્રિકોણમાં કરતા બનાવો. એટલે કરતા એટલે તમારે CD બરાબર અહીંયા કર્યો 20/1 લખવાની જરૂર નથી. મને અહીંયા CD મળી ગયું. કોમન બાજુ અહીંયા સીધું CD મળ્યું, પણ ધારો કે 20/√3 એવું હોત તો આપણા માટે તકલીફ થાત. તો આપણે શું કરત કે આને પરિણામ નંબર 1 આપી દેત. હવે બીજા ત્રિકોણની વાત કરી કે જેની અંદર મારા માટે ખૂણો છે 60 એટલે tan 60. આખી બાજુ આવશે. કઈ આવશે? AC છેદમાં CD. tan 60ની કિંમત મને ખ્યાલ છે કેટલો છે? √3. હવે AC એટલે શું છે? તો કે AC એટલે બે ભાગ છે, AB વત્તા BC. આ આવશે તમારા માટે AB વત્તા BC. જ્યારે CD કોમન બાજુ છે, અહીંયા CDનું માપ મને મળી ગયું છે, પણ ધારો કે ન હોત તો હું આને કરતા બનાવત ને પછી એને ક્રોસ ગુણાકાર કરત. એટલે અહીંયા મને ખ્યાલ જ છે કે CD 20 મીટર આવી ગયું છે, તો હું અહીંયા 20 મૂકી દઉં છું. ક્લિયર? આ તમારા માટે આવશે 20√3, 20 ગુણ્યા √3. AB એટલે મારા માટે છે h, બરાબર? મેં ધારેલો છે. જ્યારે BCનું માપ મને ખબર છે કેટલું છે, એ 20 છે. આ 20 આ બાજુ લઈ લો તો h બરાબર 20√3 માઇનસ 20. હવે થોડુંક સાદરૂપ છે. અહીંયા 20 કોમન લઈ લઉં છું એટલે અંદર આવશે √3 માઇનસ 1. હવે ટેક્સ્ટબુકની અંદર અહીંયા કરણીને એવું કરેલું હશે, પણ હું એવું નહીં કરું. અહીંયા √3ની જગ્યાએ 1.73 એની આપણે કિંમત મૂકશું, બરાબર? આના વિશે મેં વાત કરી છે તમને. તો આ આપણા પાસે આવશે 20 એને ગુણ્યા 1.73 માઇનસ 1. 1.73 માંથી 1 જાય એટલે 0.73 વધે, એટલે 20 ગુણ્યા 0.73. આ બેનો ગુણાકાર કરી દો. 73 ગુણ્યા 2 એટલે 146. 1 પોઈન્ટ કેન્સલ થઈ જાય એટલે 1 વધશે. આ h બરાબર એટલે કે ટાવરની ઊંચાઈ 14.6 મીટર આપણને મળશે. ક્લિયર? હવે 10મો દાખલો પહેલાં લઉં છું. 10મા દાખલામાં શું કીધું છે કે 10મા દાખલામાં આપણને એવું વાત કરી છે, એક 80 મીટર પહોળા માર્ગની બંને બાજુએ સમાન ઊંચાઈના બે સ્તંભ છે. ચાલો, આ એક 80 મીટર પહોળો એક માર્ગ છે. કેટલો છે? આ 80 મીટરનો એક માર્ગ છે. આ માર્ગની બંને બાજુએ એક સમાન ઊંચાઈના સ્તંભ છે. આપણે એમ માનીએ પુલ હોય ને, પુલની બાજુ બંને બાજુ સરખું હોય કે નહીં? એક આ છે અને આ છે. જો બંનેની લંબાઈ કેવી રાખવાની છે? સરખી. થોડી ઘણી આગી પાછી થઈ હોય તો ચલાવજો, મારી પાસે ફૂટપટ્ટી નથી માપવા માટે. આ શું છે?
આ છે બંને ટાવર છે, બરાબર. જમીન પરના કોઈ એક બિંદુ જે આ બે ટાવરની વચ્ચે આવેલું છે, ત્યાંથી આ ટાવરની ટોચને જોવે છે. વચ્ચેનો મતલબ એક્ઝેક્ટ વચ્ચે નથી કીધું, માત્ર એ બંનેની વચ્ચે છે, એટલે આ વચ્ચેના ભાગમાં કોઈ પણ સ્થાન ઉપર છે. સપોઝ અહીંયા છે, હવે અહીંયાથી એક વખત આ ટાવરને જોવે છે, એક વખત આ ટાવરને જોવે છે. અહીંયા 60નો ખૂણો છે, કારણ કે જો જેમ અંતર ઓછું હોય એમ ખૂણો વધારે, અને આ જે ખૂણો બને છે એ 30નો ઉચ્છેદ કોણ, બરાબર, તમને આપેલો છે. ક્લિયર? તો ટાવરની ઊંચાઈ શોધો. હવે અહીંયા બે ત્રિકોણ છે, તમારી નજર સામે છે, તો બંનેમાં કોમન બાજુ કઈ આવશે? આ બંને. શું કામ? કારણ કે આ બંને સરખી છે. શું કીધું છે તમને અહીંયા? AB ઇઝ ઇક્વલ ટુ ED ઇઝ ઇક્વલ ટુ ટાવર, બરાબર. બીજા નંબરમાં BD જે માર્ગ આપેલો છે 80 મીટરનો છે, ખૂણો ACB બરાબર 60 છે, અને ખૂણો ECD બરાબર 30 ડિગ્રી છે. હવે આપણે બંને ત્રિકોણની વાત કરીએ. સૌથી પહેલું ત્રિકોણ લઈએ કે ત્રિકોણ ABCમાં એક વસ્તુ અહીંયા તમારી પાસે બીજું કરશું આપણે. ધારો કે આ ભાગ H છે. કેટલો છે? H. તો આ કેટલો થાય? આ આખો 80 છે, આ H છે. હવે હું તમને એક બીજી સિમ્પલ વસ્તુ કહું. આ 80 હોય અને આ જો 20 હોય તો આ કેટલો થાય? 60. શું કર્યું તમે? 80માંથી 20 બાદ કર્યા, તો અહીંયા H છે, તો આ ભાગ મને મળશે 80માંથી એ જે લંબાઈ છે એ બાદ કરું એટલે 80 - H મીટર. આ આટલી લંબાઈનો માર્ગ થયો. આ સમજો ખાસ, 80 - H આવે, H - 80 ન આવે, કારણ કે 80 છે એ આખું માપ છે. હવે 1 બાય 1 ત્રિકોણ લઈએ તો પહેલા ત્રિકોણ ABCની વાત કરી તો એમાં છે tan 60, બરાબર. tan 60ની કિંમત આપણા પાસે છે, એનું સૂત્ર AB છેદમાં પાસેની બાજુ BC. કોમન બાજુ કઈ છે યાદ રાખજો, કઈ છે? AB અને ED સરખા છે. કોમન બાજુને કરતા બનાવશું અહીંયા આપણે. tan 60ની કિંમત √3, AB મને નથી ખબર, જે મારે શોધવાનું છે. BCનું માપ H છે, આ H. હું AB ને કરતા બનાવું તો AB બરાબર √3H. ઘણાને એ જ નહીં ખબર પડે કે આ કરતા એટલે શું? કરતા એટલે કરનાર, એટલે અહીંયા જેને આપણે X ને કરતા બનાવ્યો, Y ને બનાવ્યો એવું કહીએ ને, અહીંયા AB ને બનાવ્યો. ક્લિયર? આ ફર્સ્ટ આપણો ટ્રાયંગલ પૂરો થઈ ગયો. સેકન્ડ ટ્રાયંગલની અંદર વાત કરો તો CDE છે. કયો ત્રિકોણ છે? ત્રિકોણ CDE માટેની વાત છે. હવે એમાં D ખૂણો 90 થશે, કારણ કે ટાવર હંમેશા ઊભા જ હોય. એક પીઝાનો મિનારો છે ને એ જ આમ બોલેલો છે. tan 30 ઇઝ ઇક્વલ ટુ DE છેદમાં CD. tan 30ની કિંમત છે 1/√3. ED એટલે ટાવર છે, અને CD એટલે છે 80 - H. ED ને કરતા બનાવીએ આપણે તો આ આવશે 80 - H ના છેદમાં √3. જો આપણે X ને કરતા બનાવતા હોય આવી રીતે ક્રોસ ગુણાકારમાં, એવી જ રીતે છે. હવે આ બંને પરિણામ નંબર 1 અને 2 સરખા છે. શું કામ? કારણ કે આપણી પાસે સૌથી પહેલાં જ વાત થઈ ગઈ કે બંને ટાવર સમાન ઊંચાઈના છે. તો પરિણામ 1 અને 2 ને સરખાવી દો કે ભાઈ પરિણામ 1 અને 2 ને સરખાવતા તો શું મળશે? તો કે પહેલામાં આવશે √3H છે, બીજું છે 80 - H ના છેદમાં √3. હું ક્રોસ પ્રોડક્ટ કરું તો √3 ગુણ્યા √3 એટલે આ આવશે 3H બરાબર 80 - H. H આ બાજુ લઈ લો, આ આવશે 4H બરાબર 80. H બરાબર 80 ના છેદમાં 4 એટલે 45 ના છેદમાં 2, તો H બરાબર આવશે 22.5 મીટર. શું આવ્યું છે? H. હજી આપણે ટાવરની ઊંચાઈ એવી નથી, બરાબર. આ H એટલે તો આ ડિસ્ટન્સ છે. આપણે ટાવરની ઊંચાઈ માપવાની છે, તો ટાવરની ઊંચાઈ આપણી પાસે એક સૂત્ર છે કે AB બરાબર √3H છે. તો કિંમત મૂકી દો અહીંયા.
આ √3h એટલે છે 22.5, તો ટાવરની ઊંચાઈ આવશે 22.5 √3 મીટર. અહીંયા √3ની કિંમત આપણે મૂકવાની જરૂર નથી. ક્લિયર? મિત્રો 5 જ દાખલા ગણવાની ઈચ્છા છે, પણ 4 જ થયા છે અત્યારે, તો 4 દાખલા જ માત્ર ગણવા આપું છું. બીજા 4 તમને હોમવર્કમાં આપીશ. થોડીક બીજી વાત પણ કરવી છે. ઘણા બધા વિદ્યાર્થીઓ લેક્ચર જોતા જ નથી. લાસ્ટ ડેમાં આપણે દિગ્વિજયભાઈએ ઘણા બધા વિદ્યાર્થીઓના નંબર મૂક્યા હતા કે જેણે અધૂરા લેક્ચર જોયા હતા અથવા તો જોયા જ નહોતા. સમજો આ તમારામાં તમે જે કરો છો એ તમને નુકસાન કરો છો. બરાબર? પરીક્ષા ગવર્મેન્ટ કમ્પલસરી લેવાની છે. બોર્ડની એક્ઝામ સહેલી નથી હોતી. ગમે એટલો સહેલો પેપર કાઢે છતાં સહેલી નથી હોતી. બીજા નંબરની અંદર જ્યારે પણ સ્કૂલ ભગવાન કરે વહેલી તકે શરૂ થઈ જાય, પણ જ્યારે પણ સ્કૂલ શરૂ થશે ત્યારે આપણી પાસે આ બધું જ રિવિઝન કરવાનો સમય રહેશે નહીં. તો મારી એક પર્સનલ રિક્વેસ્ટ છે બેટા, એક મોટા ભાઈ તરીકે, એક તમારા શિક્ષક તરીકે તમને વિનંતી કરું છું કે તમે પ્રમાણિકતાથી કામ કરો. તમે અમને નથી છેતરતા, તમારી જાતને છેતરો છો. તમે તમારા મા બાપને ખોટું બોલીને ગેમ રમવો છો કે ભાઈ હું હોમવર્ક કરું છું કે વિડીયો જોઉં છું અને પછી ગેમ ચાલુ કરી દો છો, તો એ ખરેખર ચીટ જે કરો છો તમે. બરાબર કે હોમવર્કની અંદર કોકનું હોમવર્ક પીડીએફમાં અમને મોકલી દે છે, પૂરતા પ્રમાણમાં નથી કરતા, ટૂંકાણમાં બધું પતાવી દે છે, તો એ ચીટિંગ કહેવાય. અને એ ચીટિંગ જે છે એ અમને નથી કરતા, તમે ખરેખર તમારી જાતને કરો છો. ઘણા વિદ્યાર્થીઓ આને પણ સ્ક્રોલ કરી દેશે કે સાહેબ ભાષણ આપે છે. નો ડાઉટ અત્યારે કદાચ તમને લાગશે પણ એવું કે આ ભાષણ છે, પણ જ્યારે થોડાક સમય પછી તમે એવા સ્ટેજ ઉપર આવશો કે જ્યાંથી તમારે કેરિયરની પસંદગી કરવાની હશે, કે તમારું ભવિષ્ય જ્યાંથી નિશ્ચિંત થશે. નિશ્ચિંત ન કહી શકાય, નિશ્ચિત થશે કે મારે કઈ જગ્યાએ જવું. અને ત્યારે જો તમે સારી લાઈનમાં નહીં જઈ શકો તમારા પરિણામના કારણે, તો આ બધી જ વસ્તુઓ તમને અફસોસકારક રહેશે. તો ફરી એકવાર વિનંતી કરું છું, ભાવિનભાઈ વિનંતી કરે એનો મતલબ તમે બે રીતે લઈ શકો છો. એક એવું સ્ટેજ છે કે તમે ખરેખર બહુ ખોટા રસ્તે છો એટલા માટે વિનંતી કરું છું, અને એક સ્ટેજ એવું છે કે આ વિનંતી કમ ઓર્ડર છે. અમે એક આયોજન કરેલું છે, નેક્સ્ટ ડેથી દરરોજ અમુક વિદ્યાર્થીઓને હું અહીંયા બોલાવીશ, એને અલગ અલગ પ્રકારના પ્રશ્નો પૂછીશ, જેથી મને ખ્યાલ આવે કે આ વિદ્યાર્થી લેક્ચર જોતો તો નથી જોતો, હોમવર્ક કેવી રીતે કરતો તો એ બધી મને ખ્યાલ આવી જશે. હું અમુક સવાલ પૂછીશ ને એટલે તમને અંદાજો હશે કે જ્યારે તમે મારી સામે ઊભા હશો અને તમે પકડાશો, અને પકડાશો જ તે તમને જે લોકો અત્યાર સુધી પકડાઈ ગયા છે એને ખ્યાલ જ છે કે કોઈને કોઈ જગ્યાએ આપણે ખોટું કરેલું હોય તો એક નહીં બીજી જગ્યાએ પકડાઈ જ જાય છે. તો એ પકડાશે ત્યારે શું હાલત થશે એની પણ તમે જરાક કલ્પના કરજો. હાથ ઉપાડીશ કે એવું કંઈ કરીશ એની કોઈ ચર્ચા નથી. હું તમારી પાસે એટલું બર્ડન આપી દઈશ કામનું કે ખરેખર તમને એવું ફીલ થશે કે આના કરતાં રેગ્યુલર કામ કરતા હતા એ વધારે સારું હતું. તો એક હિન્ટ આપી દઉં છું તમને કે નેક્સ્ટ વીકમાં, એટલે આજથી દરેક વિષયના શિક્ષકો તમને બોલાવશે. સમાજના સાહેબ બોલાવશે, ઇંગ્લિશ માટે બોલાવશે, વિજ્ઞાન માટે બોલાવશે અને ગણિત માટે બોલાવશે. અને તમારી એક પ્રકારે તપાસ કરશે કે તમે ખરેખર કઈ રીતે ભણો છો. જો યોગ્ય રીતે નહીં ભણેલા હોય તો પનિશમેન્ટ માટે તૈયાર રહેજો. એટલે એક તમને અગાઉથી એટલા માટે કહું છું કે તમારી પાસે જે કાંઈ સમય છે એમાં તમે એક વખત નજર ફેરવી લેજો જ્યારે સ્કૂલે આવો એ પહેલાં, કે જેથી કરીને તમારે પસ્તાવાનો વારો આવે નહીં. પ્રમાણિક બનો, સારી રીતે મહેનત કરો, તમારું ભવિષ્ય સુધારો. આ પરિસ્થિતિ એવી છે કે જેના કારણે આ જે કાંઈ સર્જાણું છે એ આપણા પૂરતું નથી, પણ કમસે કમ આપણે જો પ્રમાણિક રહેશું તો આ બધું જ વસ્તુઓ આપણા ફાયદામાં રહેશે. ક્લિયર? ચાલો આવજો. જય શ્રી કૃષ્ણ બેટા.
બરાબર.